હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. બધા લોકોને વાગવા આવ્યા છે 9. બરોબર છે, 9 વાગવા આવ્યા છે ને તે જઈએ શિરાવીએ મિષ્ટુને તુલસીને બાને મળાવરાવીએ. ઓકે, બને રહ્યો. કોઈ મહેમાન આવ્યું છે કે કેમ? અમારા નિકિતાબેન આવવા લાગી જ છે. આખું કન્ફર્મ થઈ ગયેલું છે. નિકિતા મારી બેન રોકાવા આવવાની હતી અમદાવાદથી, તો એ રોકાવા આવી છે એવું લાગે છે. મેં કીધું આટલો બધો દેકારો કેમ થાય છે પણ એ મિશુ લો નિકિતા બેન આવી ગઈ છે અમારે. બરોબર. એ ઓળખાણ પડે છે દીકલા એકલે એવી નિકિતા બેન. અરે છે એવું છે. મારે પાસે બટાલ પપ્પા કાં જાવ બેટા બાય વિહાન ને તેડી લે હે એમ મોક્ષી ઉતા અલાય લાવ મિહાન ને તેડ લો. ચાલો મિત્રો, તો તમે જોયું એ પ્રમાણે નિકિતાબેન છે અમદાવાદથી રોકાવા માટે આવ્યા છીએ. બરાબર. હારો હાલો સિરાવી લઈએ. સિરાવીને પછી વાડિયા આટો મારવા જવાનું છે. અમારે પાણી પાવાનું હતું બકાલાને, એ માટે. બરાબર. હારો હાલો બને રહો, વિડીયોમાં મળીએ. કાકીને કે તમે વિહાને મૂકી ગયો ને મને તેડો અંતે તેડાવડાવી પાર કરી મારે પણ મમ્મી આગળ એવું કરશે હા. લો હારો હાલો મિત્રો, મળીએ. કન્ટિન્યુ બનાવી રહ્યો. હાલો બધા લોકો ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો બોલ ગુડ મોર્નિંગ. મોર્નિંગ મિશુ. ગુડ મોર્નિંગ. ન બોલે કઈ. હારો હાલો મળીએ. ચાલો મિત્રો, આપણે ચીરાવા માટે પણ મિષ્ટુ તો જો રાજીના રેડ થાય. આવો આવો ભાઈ કર્યા છે થેપલા, ગરમા ગરમ થેપલા. ચાલો થેપલા ખાવા માટે તમે મસ્ત મજાનું થેપલું થઈ ગયેલું છે. અને આગળ હવે થેપલા બને છે. મિષ્ટુબેન અહીંયા મારી પાસે બેઠ છે, મને હેરાન કરશે. અરે હેરા ને દૂધ કાઢો એટલે ઘણી ઓકે સારું. ચાલો મિત્રો, સિરિયલ જોઈએ, મળીએ જઈએ. ચલો ફ્રેન્ડ્સ, દાદાનો ફોન આવ્યો છે તો દાદા વાત કરે છે બાપ દીકરી. બોલાવ દાદા. હું શું કરી દેતો? શું કરી દેતો દાદા? હું શું કરી દેતો મિશુ? મોકલી દો દાદાનો ફોન પતે ને એટલે મોકલી દો. ને બા અહીંયા વાળું બપોરા કાઢીને બેઠા છે. બપોરા કરવાની વાટે છે અને હાલ વાગી ગયો છે 1. જમવા બેહીએ છીએ હવે. બસ હવે આપણે જમવા બેસવાનું છે, તો જમી કાઢીને પછી પાછા આપણે મળશું ને. મીશુબેન ખાય છે કાકડી. ને મીશુ કાકડી ખાશો ને? દાદાને દે, મમ્મ દે દાદાને. કોનો? દાદાને દે. નિકુલિયાનો ફોન પર નથી આવ્યો. એમ નહીં, દાદાને મને નહીં, દાદાને. નમસ્તા કરવાનો હતો. સારું ચાલો ફ્રેન્ડ્સ, મળીએ. ચાલો મિત્રો, વાગવા આવ્યા છે 3:30. થોડુંક કામ પતાવી દીધું. મિષ્ટુ અહીંયા હોતું છે. હું બોલ્યો તે જાગી ગઈ હારી. બરાબર છે. બા મારી માટે ચા બનાવવા ગયા છે અને હું નાસ્તો કરીને બેઠો છું. હારો હાલો બનાવી દો. વાડીએ જવું છે, બતાવું તમને વાડીએ જઈને. ચાલો, બાએ મને થેપલા અને ચા બનાવી દીધી છે. બરોબર છે. ફર્સ્ટ ક્લાસ 2 થેપલા અને ચા અને થોડોક નાસ્તો. બરાબર છે. બપોરે સવારે થેપલા ખાધા હતા ને, તો પછી બપોરે મને ભૂખ ન હોય. જેથી થેપલા ખાધા ને તેથી બપોરે ભૂખ ન હોય, એટલે જરીક જ બપોરે ખાધું. તે હવે રોંઢા ટાણે છે ને થોડુંક ભૂખ લાગી ગઈ છે. બરાબર છે. તો સારું હાલો
નાસ્તો કરી લઉં, પછી વાડીએ તમને લઈ જાઉં, બરાબર બને. કેમ પીવે મને બધી ખબર પડી ગઈ કેમ પીવે. બિચારો બોલતો બંધ થઈ ગયો. હજી આજ પહેલો દિવસ છે અમારા ભાણે મહિનો દી રહેવાના છે એટલે રાગે પડી જશે. 1-2 દિવસ તો એવું થાય. હા પાડીશું એલા હા પાડીશું. હા બરોબર છે. હારો હાલો આપણે વાડી આંટો મારતા ને તુલસી પણ આવે છે, મારે આંટો મારવા આવું છું તો હારો એને બી લેતો જાઉં. મિષ્ટાન તુલસી બી આવે તો હારો વાડીએ જઈ મળીએ, મજા આવી. હેલો ફ્રેન્ડ્સ, તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ વાડીએ અને એના પપ્પા આગળ જાય છે. મીશુબેન ત્યાં ધ્યાન દેશે. હા છે આપણા લીમડા અને હા અમે લીમડામાં ચાલે છે પાણી. હું ઘણા ટાઈમથી નહોતી આવી, મમ્મીની સુરતથી આવ્યા ત્યારની નહોતી આવી એટલા માટે આવ્યા છે ને. જો આપણા લીમડા પણ પાણી પી રહ્યા છે અને અહીંયા આપણું બકાલું પણ પાણી પી રહ્યું છે. જો પેલી દીદી પણ સામું જોઈ રહી છે. હે દીદી શું કરે છો કે તમે શું ઓળખે છો? આમ કરે પણ બોલ ને. મિષ્ટાન આ તુલસી સોહાણ વ્લોગ છો તો તુલસી નથી તો તુલસી સોહાણ વ્લોગ એવું છે. બાપુ આવું તો સામે અમારા કાકાજી દેખાય છે, મુના કાકા દેખાય છે. આમ ગણો તો માસા કહીએ છે ને આમ ગણો તો કાકા પણ કહીએ છે. તેમાં જો ને મળવા જાય છે અને અહીંયા પાણી પવાય છે. હાલ પાણી પણ જઈ રહ્યું છે, જો તમે જોઈ શકો છો. હા અમે સુધી પહોંચ્યું છે. સારું ચાલો ફ્રેન્ડ્સ, તો પછી પાછા આપણે મળીશું. ચાલે કે બધી આટોમાં લઈએ. આ શું છે? રાઈટ છે. ની મોટી થઈ ગઈ. હું ઘણા સમયથી આવી નથી ને એટલે ખબર નથી. આ બધા મોટા મોટા થઈ ગયા, નાના હતા. ટમેટા પણ દબાઈ ગયા જો નીચે. તારું નામ શું છે દીદી? કિંજલ. કિંજલ છે બેનનું નામ, કિંજલ. આ પાંદડા જોઈને હું ઘણા સમયથી શૈલેષને પૂછતી કે આ છે હું પણ હવે ખબર પડી, કેમ કે આમાં હવે આવી ગઈ રાઈ એટલે ખબર પડી રાઈ છે. નકર તો ખાલી પેલા પાંદડા આવ્યા હતા ને તો હું શૈલેષને બહુ પૂછતી કે આ છે હું, પણ હવે ખબર પડી રાઈ છે. ઘણે જીવો એને પપ્પા. હા મેં તો હલવાઈ ગયા હતા ઘણે જીવો. ક્યાં હલવાઈ ગયા હતા? આ કેડી હતી પણ ભીની થઈ ગઈ. હું જોતી પાણી નહોતું પહોંચ્યું. હા રિટર્નમાં આવ્યો તો પછી પાણી વાળું થઈ ગયું બધું છે આમ લીમડામાં થઈને આવવું પડ્યું. છે. હા તું તાર પપ્પા બે જ આવ્યા છો? ના કાંઈ કીધું બીજું આવ્યા છે. કોણ આવ્યો છે? હે કેવા? બિલ્લા દાદા. તારા મોટા પપ્પા કે તારા દાદા છે? ઓકે સારું હાલો તો પાણી હવે પી ગયું બકાલું અને આવે છે તાર બાબા. કહી દીધું ફોન કરીને કહી દીધું. જોવું પડું તો મેં બતાવી દીધું છે સબસ્ક્રાઈબરને. હવે તુલસી ખાલી જોઈ લે, તમને મિત્રો નહીં બતાવું. ઓકે ચાલો મિત્રો હવે ફાઇનલી નીકળીએ છીએ બરોબર. તુલસી ઝૂપડું જોઈ લીધું. મિષ્ટુબેન ઉતાવળા થાય છે, મારે પણ થોડુંક કામ છે. મોટર કરી દીધી છે બંધ. જો અહીં પાણી ન પડતું એટલે સમજી જવાનું તમારે મોટર કરી દીધી બંધ બરોબર. અને આ થોડુંક સાફ કરાવી દીધું છે. બાપા આવ્યા હતા ને આ બધું જો અહીં શું દેવાઈ રહ્યું છે. આ છે ને લાલ કલરનું ખડી અહીં બધે હતું બરોબર. હાલો મળીએ આગળ, કન્ટિન્યુ બને રહ્યો બરોબર. ચાલો મિત્રો, વાડીએથી ડાયરેક્ટ તમને સાંજે મળી છે, કેમ કે થોડુંક કામ આવી ગયું હતું બરોબર. ભાઈબંધ દોસ્તારો મહેમાનો આવ્યા હતા તો હું ગામમાં ગયો હતો બરોબર. અને તુલસી કરે છે વાળું અને મેં કરી લીધી છે વાળું. બાએ અને મેં બે પહેલાં વાળો કરી, પછી હવે મિષ્ટા અને બા છે એ રાખે છે અને હવે તુલસી વાળું કરે છે. પણ અવાજ વધારે કરે ને વાળું ઓછી કરતી હોય એવું લાગે છે બરોબર છે. વાલરનું શાક છે, ભાખરી આજે કરી છે ઘણા ટાઈમ બાદ બરોબર. કેમ કે તુલસીને તો પાલિતાના ભાખરી જ ખાધી છે એને.
એટલે એને ક્યારેક ક્યારેક ભાખરી બનાવે. મને કે ભાખરી ખાશો? મેં કીધું કોઈ બી વસ્તુ હાલ છે, રોટલો બી હાલ છે, ભાખરી બી હાલ છે, બરોબર ને? અને હાલ તો હું અત્યારે વાળું કરતી આઈસ્ક્રીમ ખાઉં. જે બાનો જે ઓલો શેક હતો ઈ ફ્રીજમાં મૂક્યો તો ઈ. ઓકે મિત્રો, તો ઈ શેક પીવે છે કે ખાય છે આઈસ્ક્રીમ, મતલબમાં જમાડીને પણ ખરે મસ્ત થઈ ગયું. એમ. બરોબર, આવું છે. હાલો મિત્રો, આજના વિડીયોમાં વાડીએ ગયા આવ્યા જે બી છે તમને બતાવ્યું છે. આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ. વિડીયો તમને સારો લાગ્યો તો એને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. આઈસ્ક્રીમ ત્યાં પછી મને બધું ભૂલાઈ ગયું, આઈસ્ક્રીમ રોલાઈ ગયો એમાં. બરોબર, વિડીયો તમને સારો લાગ્યો તો એને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તમે યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ ને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરજો. ફેસબુકમાં છેલ્લા 2-3 વિડીયો મૂકવાના બાકી છે. હમણાં હું આજ સર એકારે 2 વિડીયો મૂકી દેવા. બરોબર, હાલો મળીએ કાલના એક નવા બ્લોગમાં.